રૂટ ઇલેક્ટ્રિક બસ માટે 100% અનુકૂળ બન્યો છે। આ સાથે રૂટની ઇલેક્ટ્રિક BRTS બસની બેટરી જેની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય અને તેને પણ સુરત મહાનગરપાલિકા રિચાર્જ કરાવશે। આ સાથે સુરત મહાનગરપાલિકા હવે સોલર એનર્જીથી બસ રિચાર્જ કરશે। આ માટે જર્મનીની કંપની સાથે MOU કરવામાં આવે છે, જે અંતર્ગત દેશનું પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન સુરતમાં બનશે। સોલાર એનર્જીની ઉત્પાદિત વીજળી સીધી સ્ટોર કરી શકાય નહીં, તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મનીની એક સંસ્થા સાથે MOU કરીને દેશમાં પ્રથમવાર ગ્રીન રિચાર્જ સ્ટેશન બનાવવાની યોજના છે। આ સ્ટેશનમાં સોલાર એનર્જી થકી BRTS બસોની વેલિડિટી પૂરી થયેલી બેટરીઓમાં એનર્જી સ્ટોર કરવામાં આવશે, એટલે કે સેકન્ડ લાઈફ બેટરી સાથેની સિસ્ટમ ઇલેક્ટ્રિક બસ ડિપો ખાતે શરૂ કરવામાં આવશે। લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી સેલ દ્વારા અલથાણા ઇલેક્ટ્રિક બસ ડિપોમાં 100 કિલોવોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે। આ પ્લાન્ટ દ્વારા સેકન્ડ લાઈફ બેટરી ચાર્જ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ જર્મન ટેકનિકલ સહયોગ સંસ્થા દ્વારા વિત્ત પોષિત રહેશે અને તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવશે। GIZ દ્વારા પ્રોજેક્ટને 2026 સુધી પોતાના ખર્ચે સ્થાપિત અને સંચાલિત કરશે। ત્યારબાદ સુરત મહાનગરપાલિકા તેનું સંચાલન અને જાળવણી કરશે। આ બેટરી ચાર્જિંગ સ્ટોરેજ તરીકે કાર્ય કરશે, જેના દ્વારા રાત્રે પણ ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરી શકાશે। સુરત મહાનગરપાલિકા અને જર્મની વચ્ચે એક MOU કરવામાં આવ્યો છે। આ MOU શું છે તે મ્યુનિસિપલ કમિશનર પાસે જાણવાનો પ્રયાસ કરીશું। જી મેડમ, એક મહત્વનો MOU કરવામાં આવ્યો છે, શું છે આ MOU? ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ક્લાઇમેટ ચેન્જ ઇનિશિયેટિવ્સને સાથે લઈને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી સાથે કેવી રીતે આગળ વધી શકાય એમના માટે જર્મની સાથે માનનીય વડાપ્રધાનશ્રીએ આ દિશામાં પહેલ કરેલ છે અને આ દિશા અંતર્ગત ભારત સરકારશ્રી, ગુજરાત સરકારશ્રી, જર્મનીનું GIZ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે એક MOU થયું છે, જેમાં એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી ઇનિશિયેટિવ્સને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રમોટ કરવા માટે વર્લ્ડનું ફર્સ્ટ રિયુઝડ બેટરીઝ, જો કાર્સમાં રિયુઝડ બેટરીઝ હોય છે એમને પુનઃ ઉપયોગ કરવા માટેનું એક પાયલટ પ્રોજેક્ટ સુરત શહેરમાં લગાવવા માટેની પસંદગી થઈ છે અને આ રિયુઝડ બેટરીઝમાં સોલર પાવરનું સ્ટોર કેવી રીતે કરી શકાય અને EV જો કોરિડોર છે જ્યાં EV બસ ડેપોઝ બનાવવામાં આવ્યા છે, આમાં સોલર પાવર અને રિયુઝડ બેટરીઝનું કોમ્બિનેશન કરવા માટેનું એક પાયલટ પ્રોજેક્ટ પણ લેવામાં આવ્યું છે। સાથે સાથ જો 100% EV BRTS કોરિડોર છે ત્યાં વિમેન ડ્રાઈવર્સ, વિમેન કંડક્ટર્સ અને વુમેન વર્કફોર્સને પણ આગળ લેવા માટે અને એમને પ્રોત્સાહન આપવા માટે અને જેન્ડર લેબ સ્થાપિત કરવા માટે આ તમામ જો બાબતો છે આ MOUમાં આવરી લેવામાં આવેલ છે। તો આપે જે રીતે સાંભળ્યું તે રીતે સૌ પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મની સાથે આ મહત્વનો જે કરાર છે તે કરવામાં આવ્યો છે। કેમેરામેન વિજય વેસાણી સાથે છે।